નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપની ચેનલ પર। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સૂચના વિશે વિશેષ ચર્ચા કરીશું। gssp.gujarat.government.in પર આપણે જવાના છે। સૌપ્રથમ એમની વેબસાઇટ ગૂગલ પર સર્ચ કરવાની છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ કંઈક ઇન્ટરફેસ આ પ્રમાણે જોવા મળશે। 5 નંબર પર જાહેરાત ક્રમાંક 212/2023-24 સીસીની અગાઉમાં લેવામાં આવેલ પ્રિલિમિનરી એક્ઝામના 100 ગુણના કુલ 71 પેપર તથા તેના આખરી થયેલ ઉત્તરો ઉમેદવારની સરળતા ખાતર અપલોડ કરવા બાબત પર આપણે ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે જ PDF ઓપન થઈ જશે અને તમે આ PDF વાંચી શકો છો। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, અહીં જાહેરાત ક્રમાંક 378/2025-26 આપેલ છે। પછી ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબકોર્ડિનેટેડ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન અહીં આપેલ છે, તમે જોઈ શકો છો। મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 378/2025-26 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબકોર્ડિનેટેડ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની પ્રિલિમિનરી એક્ઝામની કુલ 150 ગુણની પરીક્ષાનું આયોજન આગામી સપ્ટેમ્બર 2026માં કરેલ છે। જે અંગેની જાહેરાત મંડળ દ્વારા તારીખ 2 જુલાઈ 2026ના રોજ પ્રસિદ્ધ કરાયેલ ભરતી કેલેન્ડરમાં દર્શાવેલ છે। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ઓફિશિયલ જાહેરાત છે। સપ્ટેમ્બર 2026માં હવે પરીક્ષા લેવાઈ જશે। પ્રિલિમિનરી એક્ઝામની ડેટ સપ્ટેમ્બર 2026માં નક્કી કરાયેલ છે। અહીં મિત્રો, જુલાઈ મહિનામાં જે ફોર્મ ભરાયા હતા એમની એક્ઝામ મહિનાની તારીખ આવી ગઈ છે, એટલે કે સપ્ટેમ્બર 2026માં પરીક્ષા લેવામાં આવશે। જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભર્યા છે તે ઉમેદવાર મિત્રોએ વેબસાઇટ જોતા રહેવાનું રહેશે। આગામી સીસી પરીક્ષા આપી રહેલ ઉમેદવારોની સરળતા ખાતર પ્રસ્તુત સંઘની અગાઉ લેવાયેલ પ્રિલિમિનરી પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો તથા તેના ઉત્તરો અંગે ઉમેદવારો સારી રીતે જાણકારી મેળવી શકે તે માટે મંડળની વેબસાઇટ પર જાહેરાત ક્રમાંક 212/2023-24 સીસીની અગાઉ લેવામાં આવેલ પ્રિલિમિનરી એક્ઝામના 100 ગુણના કુલ 71 પેપર તથા તેના આખરી થયેલ ઉત્તરો સાથે અપલોડ કરવામાં આવેલ છે। જેના માટે ઉમેદવારોએ એડવર્ટાઇઝમેન્ટ ટેબમાં જાહેરાત ક્રમાંક 212/2023-24 સર્ચ કરી નો મોર પર ક્લિક કરી પ્રશ્નપત્ર ટેબ પર જઈ અભ્યાસ કરવા વિનંતી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ સારી બાબત કહેવાય, કારણ કે 100 ગુણના કુલ 71 પેપરના આખરી થયેલ ઉત્તરો સાથે અપલોડ કરવામાં આવેલ છે, એટલે કે તમે એ પ્રશ્નપત્રો જોઈ શકો છો। મિત્રો, આ વિડીયોમાં તમને આગળ જઈને બતાવવાના છે તમે કઈ રીતના પ્રશ્નપત્રો જોઈ શકો છો, પણ હાલ નોંધ આપણે અહીં જોઈ લઈએ। મિત્રો, વેબસાઇટમાં જઈને તમને બતાવવાના છે કઈ રીતના તમે આ પ્રશ્નપત્રો જોઈ શકો છો, એટલે કે અપલોડ કરાયેલી વિગત જોઈ શકો છો। હાલ આપણે નીચે નોંધ જોઈ લઈએ। અપલોડ કરાયેલ અગાઉના પ્રશ્નપત્રોમાં દર્શાવેલ વિષય, ટોપિક્સ તથા ગુણભાર હાર પરીક્ષા આપી રહેલ ઉમેદવારોની માત્ર જાણકારી માટે છે। એટલે કે પ્રશ્નપત્રમાં વિષય અને ટોપિક્સ અને માર્ક્સ એટલે કે ગુણભાર જે હોય એ માત્ર જાણકારી માટે છે અને જાણકારી માટે જ ઉપયોગી સાબિત થશે। એટલે કે તમે જાણકારી માટે તેને વાંચી શકો છો। અને હા, ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક 378/2025-26 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ને સંલગ્ન બહાર પડાયેલ અભ્યાસક્રમ તથા ગુણભાર ધ્યાને લેવા વિનંતી છે। એટલે કે અહીં મિત્રો, તમે જે અપલોડ કરાયેલી વિગતો જોવાના છે એ માત્ર તમે તેની જાણકારી માટે છે અને તમે ખાસ ધ્યાન રાખજો। 19/8/2026ના રોજ આ જાહેર કરવામાં આવી છે, એટલે કે સૂચના આપવામાં આવી છે। સચિવ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ સૂચના આપવામાં આવી છે અને તમને વિનંતી કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, વેબસાઇટ પર જોઈને આપણે પ્રેક્ટિકલી સમજી લઈએ કેવી રીતના તમે પ્રશ્નપત્રો જોઈ શકો છો। અહીં મિત્રો આપણે આવી ગયા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર। નીચે એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરીશું। ક્લિક કરતાની સાથે જ આપણે અહીં સર્ચની ઓપ્શનમાં આપણે 212 લખવાનું છે, કારણ કે 2023-24માં જાહેરાત ક્રમાંક હતી, એટલે આપણે અહીં 212 લખવાનું છે। અને તમને અગાઉ પણ કીધું છે કે આ રીતના તમે
ટાઈપ કરવાનું છે. ટાઈપ કરતાની સાથે જ નીચે ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ ખુલી જશે અને 212ની તે જૂની ઓલ્ડ છે એ અહીં ખુલી જશે. જાહેરાત ક્રમાંક અહીં તમે જોઈ શકો છો. નો મોર પર ક્લિક કરવાનું છે, નો મોર પર, અને તમે ઓટોમેટિક ત્યાં પહોંચી જશો. ઓટોમેટિક પહોંચી જશો એટલે અહીં તમે પ્રશ્નપત્રો તમે જોઈ શકો છો. ટોટલ તમને જે પ્રશ્નપત્રો આપ્યા છે તે તમામે તમામ પ્રશ્નપત્રો અહીં જોઈ શકો છો. સાઈડમાં પણ તમે પ્રશ્નપત્રોની ટેબ જોઈ શકો છો અને બધા અહીં ટોટલી જે પ્રશ્નપત્રો કહેવામાં આવ્યા છે, જે સૂચના આપવામાં આવી છે, તમામ સૂચના તમે મદદગાર સાબિત થશે. અમે માત્ર જાણકારી માટે છે અને તમે અહીં સાઇટમાં જઈને PDF ઓપન કરી શકો છો. અહીં મિત્રો જોઈ શકો છો તમામે તમામ જૂના પેપરો છે, એટલે કે પ્રશ્નપત્રો છે એ તમામે તમામ તમે જોઈ શકો છો અને સાઇટમાં જઈને તમે PDF ઓપન કરી શકો છો. તો આપણે એક PDF ઓપન કરવાના છે અને આ PDF તમે ઓપન થઈ ગઈ છે અને અહીં તમે ક્વેશ્ચન પેપર પ્રિવ્યૂ જોઈ શકો છો. તો આ પ્રમાણે તમને જૂના પેપરો એટલે કે જૂના જે કોમ્પ્યુટર બેઝડ હશે 100 માર્ક્સના એ તમે અહીં જોઈ શકો છો અને પેપરો તમે પ્રશ્નપત્રો જોઈ શકો છો અને તમે મદદગાર સાબિત થશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર તમે આ રીતના તમે જોઈ શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની CCની એક્ઝામ સપ્ટેમ્બર મહિનામાં એટલે કે સપ્ટેમ્બર 2026માં લેવામાં આવનાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ CCની એક્ઝામ 2026માં લેવામાં આવનાર છે, એટલે કે સપ્ટેમ્બર મહિનામાં. તમે આ ઓલ્ડ પેપર્સ તમને મદદરૂપ થશે, એટલે કે તેમનું સોલ્યુશન સાથે ખૂબ જ મદદરૂપ થશે. કોઈ પણ અપડેટ અને સૂચના જોવાની હોય તો એમની વેબસાઇટ તમને અગાઉ બતાવી છે એ પ્રમાણે તમે તેમની અપડેટ જોઈ શકો છો અને આપની ચેનલ પણ અપડેટ આપ્યા કરે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી તમામ પરીક્ષા એમની વેબસાઇટ પર તમે તેમની માહિતી જોઈ શકો છો અને કોઈ પણ પ્રકારની માહિતી જોવાની હોય તો એમની વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. અને બીજી બાબત કે કોઈ પણ અપડેટ હોય આપની ચેનલ પણ આપતી રહે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની માહિતી તમને મળી ગઈ હશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ અપડેટ તમને આપતા રહીશું. આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.